તો નજર કરીએ અમરેલી ઉપર તો અમરેલી જિલ્લાના રાજુલા નજીક ધારેશ્વર ગામે ગાતરવડી નદીમાં બરબટાણા ગામના 4 યુવકો ડૂબી જવાની ઘટના બનતા જ ગામમાં શોકનો માહોલ છવાયો છે। ગઈકાલે જ્યારે યુવકો નદીમાં નહાવા માટે પડ્યા હતા અને પાણીના પ્રવાહમાં ડૂબી જવાની ઘટના બની હતી। આજે સવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। અન્ય યુવક હિંમતભાઈ ઉર્ફે પિન્ટુ પાચાભાઈ વાઘેલાનો મૃતદેહ પણ જાપોદર ગામ છે આ જાપોદર ગામની નદી કાંઠેથી મળી આવ્યો છે। ત્યારે ડૂબેલા યુવકોમાં 3 સગા ભાઈઓ અને તેમના બનેવીનો સમાવેશ થાય છે। જ્યાં રાજુલા પીઆઈ એ.ડી. ચાવડા સહિત પોલીસનો સ્ટાફ તેમજ મામલતદારની રેસ્ક્યુ ટીમ અને અન્ય 2 યુવકોની શોધખોળ હાલ તો ચાલી રહી છે। ગઈકાલે મારા ગામના 4 યુવાનો ધારેશ્વરથી આગળિયા જવાના રસ્તા પર પુલ ઉપર એકનો પગ સ્લીપ થવાથી તણાણો, એને બચાવવા માટે બીજા 3 તણાણા। ગઈકાલ હીરાભાઈ સોલંકી, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ અને પોલીસ તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવેલી, પણ ગઈકાલે કોઈ સફળતા મળેલી નહીં। અત્યારે થોડી વાર પહેલા જાપોદર ગામ નજીકથી બીજો મૃતદેહ મળેલો છે। ડીઆરએફની ટીમ પણ સારી કામગીરી કરી છે, પ્રશાસન પણ સારી કામગીરી કરી રહી છે। અમને આશા છે ટૂંક સમયમાં બાકી